મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો કહેર વર્તાયો છે। કમળાના કેસ વધતા જિલ્લા પ્રશાસન એક્શનમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારમાં નિરીક્ષણ શરૂ કર્યું છે। પાણીની ટાંકી સહિતના વિસ્તારમાં નિરીક્ષણ કર્યું। આરોગ્ય વિભાગની 52 ટીમ સર્વે અત્યારે કરી રહી છે। ડિસેમ્બરમાં કમળાના 240થી વધુ કેસ નોંધાયા હતા। બાલાસિનોર પાલિકાનું પાણી પીવાલાયક નથી। વોર્ડ દીઠ એક તબીબને મૂકી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। બાલાસિનોરમાં બેકાબુ બનેલા કમળાને કાબૂમાં લેવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। નગરપાલિકાએ ખાણીપીણીના સ્ટોલ બંધ કરાવી દીધા છે તો હોટલમાંથી પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। આસપાસના ગામોમાંથી પાણીના ટેન્કર મંગાવવામાં આવ્યા હતા। हमें ऊपर थी जो लाइन जो खराब छे आमा पण यूडीएम ની ટીમ પણ આવી હતી। કન્સલ્ટન્ટ ને આખું સર્વે પણ કર્યું છે અને આ પછી લાઈન માં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થની ટીમ સતત હવે રહેશે અહીંયા જ્યાર સુધી આ જો કમળાના રોગ થયા છે આ મિનિમાઇઝ નહીં થઈ જાય, પૂરું નહીં થઈ જાય। હેલ્થ ટીમ કામ કરશે અને નગરપાલિકાની ટીમ પણ કામ કરશે। આજે આ માટે જ આ વિસ્તારોની મેં વિઝિટ પણ લીધી હતી જેવી કે જો કામ છે વ્યવસ્થિત રીતે થશે અને રિવ્યુ પણ કરવામાં આવે છે। તો હું બધા જેટલા નાગરિકો છે બાલાસિનોર નગરપાલિકાના સ્પેશિયલી અફેક્ટેડ એરિયાને વિનંતી કરું છું કે પાણી ઉકાળવાને જ પીવો અને જો ટેન્કર મળે છે એમનાથી પીવાના પાણીના ઉપયોગ કરો અને જો કોઈ સિમ્ટમ્સ આવે કોઈ પણ કમળાના તો તરત જ જો પાસની અમારી હોસ્પિટલ્સ છે ત્યાં તમે જઈ અને તમારી રિપોર્ટ કરાવી।